કરીએ, વાત મોરબીની કરીએ, જ્યાં હળવદમાં ખાખીનો રફ જમાવતા ડ્રાઈવરનો પર્દાફાશ થયો છે અને 112 જનરક્ષકના ડ્રાઈવર રવુભા પર ગંભીર આરોપ લાગ્યા। આ તરફ બેકરીમાં વસ્તુના ભાવ ઓછા કરવા ખુલ્લેઆમ દાદાગીરી કરી છે અને કહ્યું કે પોલીસનું ન રાખો તો પછી કહેતા નહીં કે પોલીસ હેરાન કરે છે। કાલથી બાઇક પાર્ક કરશો તો પોલીસ પાછળ પડશે કહી ધમકી આપવામાં આવી। જયસ્વાલ બેકર્સના દુકાનદારને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે। સરકારી ગાડીનો દુરુપયોગ કર્યાના પણ ગંભીર આક્ષેપ લગાવ્યા। સાંજે 3 જણા આવ્યા હતા, ચોકલેટની બધી વસ્તુ કરી, લગ્નની સિઝનની વસ્તુ કઢાવી, પછી એને છેલ્લે ભાવ કઢાયો કે તારા મારા આટલા જ પૈસા લેવાના, પછી હું ડિસ્ટાફમાં હું પોલીસમાં તને ગમે ફિટ કરી દઈશ, કાલથી શેરીમાં વાહન ન રહેવા જોઈએ, આવી રીતે મને ધમકી દીધી છે। એ કે ડિસ્ટાફમાં આવ્યો હતો અને મને એમ કીધું કાલે વાહન નહીં રાખવાના, શેરીમાં બધી ધમકી દીધી હતી। જેમ મને આ દુકાનદાર આવો વહીવટ કરે છે તો નાના મારા કેમ કરતા હશે આવી રીતે? તમારે શું માંગ છે? મારે ન્યાય જોઈએ છે, ન્યાય નહીં મળે તો હું ચકસા જઈને ફરિયાદ કરીશ। શું લઈને આવ્યા હતા? જનરક્ષની ગાડી લઈને આવ્યા હતા, 3 જણા ઉતર્યા હતા, 112 નંબરની ગાડી હતી।